સંજય બકોત્રા યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. અત્યારે અમે ગુજરાતની એક અદ્ભુત જગ્યા જે પોરબંદર જિલ્લામાં આવેલી છે, મોચા હનુમાન, ત્યાં અમે આજે ફરવા માટે આવ્યા છીએ. તો મારી સાથે છે મારા પત્ની બિનલ. અમે આજે આ જગ્યા વિશે તમને જણાવીએ તો આ માધવપુરથી એકદમ નજીક 9 કિલોમીટર દૂર આવેલી જગ્યા છે અને હનુમાન ભગવાનની મંદિર અહીંયા આવેલું છે. એકદમ શાંતિ પમાડે તેવી જગ્યા છે. તો ચાલો આપણે થોડાક અહીંના દ્રશ્યો જોઈએ. તમે જોઈ શકો છો મારી એક્ઝેક્ટ પાછળ જે છે એ મંદિરની જગ્યા આવેલી છે. આપ જોઈ શકો છો. ત્યાં આપણે ફોટોગ્રાફી નથી કરતા, પરંતુ અહીંયા જે સરસ મજાનું જગ્યા ઉપર બગીચો, વિવિધ ફૂલ ઝાડ એવું બધું આવેલું છે, તો એ આપણે અહીંયાથી જોશું. ચાલો આ જગ્યા વિશે થોડીક આપણે માહિતી બિનલ પાસેથી પણ લેશું. હેલો, અમારી યુટ્યુબ ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો. અને અમે પહોંચ્યા છીએ મોચા હનુમાનજી મંદિર. આ સ્થળ એટલે મોચા હનુમાન, માધવપુરથી 9 કિલોમીટર દૂર આવેલું મોચા હનુમાન. સરસ મજાનો સુંદર બગીચો છે, પગકેડી છે અને સરસ વાતાવરણ પણ છે. આપ જોઈ શકો છો અહીંયા હનુમાનજીની પ્રતિમા સ્થાપિત કરેલી છે અને આ સુંદર રમણીય સ્થળ જેને પણ તમે જોઈ શકો છો. જો તમે માધવપુર ઘેડથી દ્વારકા તરફ જઈ રહ્યા હોવ તો દ્વારકા જતી વખતે રસ્તામાં આ જગ્યા છે તે લઈ શકાય એવું છે અને તમારા પ્રવાસને પણ સુંદર બનાવી શકો છો. આપ જોઈ શકો છો કે કેટલું મસ્ત લોકેશન અને અહીંનું વાતાવરણ છે. આપણે આગળ આ રીતે જ આ જગ્યાની મુલાકાત લઈએ. અહીંયા પુરાતન પ્રાચીન અવશેષો છે અને સુંદર કોતરણી દરવાજાઓ છે કંડરાયેલા. તો જેવી રીતે બિનલે વાત કરી તેવી રીતે અહીંયા સરસ મજાની એક પગદંડી, મસ્ત ફૂલઝાડ અને તમે જોઈ શકો છો કે ક્રેકર્સ પણ અહીંયા સરસ મજાના વાવેલા છે. ઘણા બધા શંખ છે. હવે અહીંયા આપણે જોઈએ તો સરસ મજાના હિંચકા પણ નાના બાળકો માટે અને લસરપટ્ટી પણ છે. તો અહીં તમે જોઈ શકો છો કે એક્ઝેક્ટ મારી પાછળના ભાગમાં હિંચકા અને લપસણી અને સુંદર કોતરણી કામથી બનાવેલો બગીચો પણ અહીંયા આવેલો છે. તો અહીંયા બિનલને હું અત્યારે હિંચકામાં ઝુલાવી રહ્યો છું. એમને હિંચકામાં ઝૂલવું બહુ જ ગમે છે. તો આપ પણ આ અદ્ભુત જગ્યાનો લાવો લઈ શકો છો અને બાળકોને પણ મજા આવે તેવી અહીંયા લસરપટ્ટીઓ અને સરસ મજાનો બગીચો આવેલો છે. તમે જોઈ શકો છો મારી પાછળ. તો શું કેવું બિનલ, એક વખત મુલાકાત અવશ્ય લ્યો. હા, પાછું આવું છે હિંચકા ખાવા. મજા આવી? હા, ઓકે. હિંચકા ખાવા પાછા આવી જાવ. તો મિત્રો, આવા જ અમારા વિડીયો જોવા માટે અને અલગ અલગ સ્થળની મુલાકાત લેશું તો ફરીથી તમને યાદ કરશું. અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, બેલ આઇકન દબાવો અને તમારા મિત્રોને શેર કરો. થેન્ક યુ.